સમગ્ર જિલ્લાની અંદર કુદરતની મહેરબાનીથી સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ છે એ ગઈકાલે ઓવરફ્લો થયો, સસોઈ ડેમ છે એ આજે ઓવરફ્લો થયો। એટલે જામનગરને 1 વર્ષ ચાલે તેટલું પાણી આજે કુદરતની મહેરબાનીથી જામનગર શહેરને પૂરું પાડેલું પાણી આવી ગયું છે। આ કાર્યક્રમ પ્રસંગે મારા સાથી ધારાસભ્ય રીવાબા, જામનગર શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી વિનોદભાઈ, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ, નેતા શ્રી આશીષભાઈ, દંડક શ્રી કેતનભાઈ, શહેર ભાજપના અધ્યક્ષ વિમલભાઈ, મહામંત્રી શ્રી અને સમગ્ર કોર્પોરેટરશ્રીઓ આજે નવા નીરના વધામણા પ્રસંગે આજે રણજીતસાગર ખાતે સમગ્ર ટીમ સાથે કે જામનગરને પીવાનું પૂરું પાડતું આ ડેમ છે એ સૌરાષ્ટ્રની માત્ર એક જ એવો ડેમ છે જે ગ્રેવિટીથી જામનગર શહેરને પાણી પૂરું પાડે છે। આ સમગ્ર પાણીને વધારવા માટે સમગ્ર ટીમ આજે રણજીતસાગર ખાતે આવેલ। આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખભાઈ શ્રી વિમલભાઈ, સાથે ધારાસભ્ય દિવેશભાઈ અને મેયરશ્રીની આગેવાનીમાં સમગ્ર ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટર્સની સાથે રણજીતસાગર ડેમ જે જામનગરની જીવાદોરી સમાન ડેમ છે એ વરુણદેવની કૃપાથી જ્યારે ઓવરફ્લો થયો હોય ત્યારે તે ડેમની વધામણા કરી અને મેં મુલાકાત લીધેલી હતી। આ તકે હું જામનગર માટે બહુ સારા સમાચાર કહી શકાય એ માટે હું નગરજનોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને એની સાથે સાથે આવનારો સમય 1 વીક સુધી હજી અતિ ભારે વરસાદની આગાહીના ભાગરૂપે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે એમાં 78 વિધાનસભાના વિસ્તારો છે એ નગરજનોને પણ હું મારા માધ્યમથી એક અપીલ કરું છું, રિક્વેસ્ટ કરું છું કે પાણી ભરાવાની સમસ્યાઓ જ્યારે અતિ વરસાદના કારણે થતી હોય ત્યારે સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે આપ સૌને ખસી જવા માટેની પણ વિનંતી છે કે હજી વરસાદનું જોર એટલું ને એટલું છે તો આપણે સૌ નીચાણવાળા વિસ્તારોના નદીના પટમાં ન જઈએ અને સલામત સ્થળે ખસી જઈ અને આપણે આ જાનમાલની હાનિને નુકસાન થતી બચાવી એવી આપ સૌ નગરજનોને મારા માધ્યમથી હું અપીલ પણ કરું છું।